नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यं ध्यायन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुञ्कुण्डारि भुजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः स्वामी कार्तिकेयनु परीक्षा એમાં શુભચંદ્રાચાર્ય ભગવાનની ટીકા છે. પંડિત જયચંદજી છાપડાના ભાવાર્થ અને ટીકા અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એની ઉપર વિસ્તાર કરે છે. એટલે એક અદ્ભુત સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સ્વામી કાર્તિકેયનું પરીક્ષાના સ્વાધ્યાયમાં અત્યારે ધર્મ ભાવનાનું સ્વરૂપ ચાલે છે અને ધર્મ ભાવનાની સૌથી વધુ એટલે 188 ગાથા આચાર્ય ભગવાને કહી છે. એમાં સળંગ ગાથા આપણે 199 નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. 199 ગાથાનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. આચાર્ય ભગવાને ધર્મના જે 10 લક્ષણ આપણે કહીએ છીએ એ 10 લક્ષણને મુનિ ધર્મમાં અહીંયા કહ્યા અને એમાં ઉત્તમ ક્ષમા, ઉત્તમ માર્દવ, ઉત્તમ આર્જવ, ઉત્તમ શૌચ, ઉત્તમ સત્ય એ ધર્મોની વાત પૂરી થઈ અને અત્યારે સંયમ ધર્મની વાત 399 ગાથામાં ચાલે છે. ઉત્તમ સંયમ ધર્મ અને એ પછીથી આજે આગળ આપણે ઉત્તમ તપ ધર્મ અને ઉત્તમ ત્યાગ ધર્મની વાત લઈશું. તો 399 ગાથાની અંદર આચાર્ય ભગવાને સંયમની વાતમાં જે કહ્યું એના ભાવાર્થમાં પંડિતજીએ સમજાવ્યું કે સંયમ 2 પ્રકારનો કયો છે. સંયમ 2 પ્રકારનો કયો છે. એક તો ઇન્દ્રિય અને મનનું વશ કરવું એવો સંયમ, આખી વાત અંતરંગ હોય છે એમાં. તથા બીજું 6 કાયના જીવોની રક્ષા કરવી એવો સંયમ. અને પછી એનો વિસ્તાર કર્યા પછીથી જે બીજા ગ્રંથની અંદર જે વાત કરવામાં આવી છે તો ટીકાકાર સુખચંદ્રાચાર્ય ભગવાને એ બધી વાતને લીધી છે ને એને એક સંક્ષેપમાં અહીંયા પંડિતજીએ લીધી છે. તો એમાં એમ કહ્યું કે સંયમ 2 પ્રકારનો છે. એક ઉપેક્ષા સંયમ તથા બીજો અપહૃત સંયમ. હવે અહીંયા ઉપેક્ષા સંયમ કયો અને અપહૃત સંયમ કયો, એમાં ઉપર જે મૂળ વાત જે કરવામાં આવી ઇન્દ્રિય મનનું વશ કરવું એવો સંયમ અને 6 કાયના જીવોની રક્ષા કરવી એવો સંયમ, તો એની સાથે કોઈ વિરોધ આવતો નથી, વિવક્ષા ભેદ છે અને એનો અર્થ પણ એ જ રીતે થાય છે. ઉપેક્ષા સંયમની જ્યારે વાત કરીએ છીએ તો ઉપેક્ષા એટલે શું? ઉપેક્ષા તો જગતના બધા જ પદાર્થો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ છે એવી ઉપેક્ષા છે. અને અહીંયા એની વાત પણ કરી કે ઉપેક્ષા નામ ઉદાસીનતા અથવા વિતરાગતાનું છે. એ વાત પણ સાથે ને સાથે સમજાવી દીધી. એવો ઉપેક્ષા સંયમ. અને મુનિને તો હંમેશા પોતાના સ્વરૂપનું જ લક્ષ્ય છે અને 7મા 6ઠ્ઠા ગુણ સ્થાને છે તો વારંવાર પોતાના સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં જ હોય છે. એટલે એમને તો 3 કસાયની ચોકડીનો ભાવ વર્તે છે અને સ્વરૂપનું લક્ષ્ય છે. તો ત્યાં જે સ્વભાવથી જ રાગ દ્વેષ છૂટી ગયા છે, પોતાના સ્વભાવનો આશ્રય લીધો છે, એટલે ત્યાં સ્વભાવથી જ રાગ દ્વેષ છોડી અને ગુપ્તી ધર્મમાં કાયોત્સર્ગ ધ્યાનપૂર્વક રહે તેને ઉપેક્ષા સંયમ કહે છે. આવા ઉપેક્ષા સંયમની વાત કરી અને એનો વધારે વિસ્તારની જરૂરત ન પડી, કેમ કે એ તો વિતરાગતા છે, ઉદાસીનતા અથવા વિતરાગતા છે. પણ બીજા પ્રકારનો જે સંયમ કહેવામાં આવ્યો જે અભ્યુત સંયમ, એ અભ્યુત સંયમની અંદર એમાં પછી ભેદ પાડીને વાત કરી ઉત્કૃષ્ટ, મધ્યમ, જગન્ય. અને એમાં બાહ્યમાં જે કઈ પ્રકારે એનું પ્રવર્તન થાય એમાં કોઈ રીતે એ કોઈ જીવને દુભવે નહીં એ રીતની વાત લીધી. અને એમાં 3 પ્રકાર લેવામાં આવ્યા. ઉત્કૃષ્ટ જ્યારે કહેવામાં આવ્યું તો કે છે કે ચાલતા બેસતા ગમે તે કાંઈ પણ ક્રિયા વખતે જ્યારે ગમનાગમન કોઈ પણ રીતે થતું હોય તો એ વખતે એ બીજા જીવ જે હોય એને ટાળીને જાય પણ જીવને અડે પણ નહીં, સરકાવે પણ નહીં, તે ઉત્કૃષ્ટ કહેવામાં આવ્યું. બીજા પ્રકારની અંદર એમ કહેવામાં આવ્યું કે કોમળ મોર પીછથી એ જીવને સરકાવે તે મધ્યમ છે, કેમ કે ત્યાં જ બેસવાની જગ્યા હોય એટલી જ ઓછી જગ્યા હોય તો એને સરકાવવો પડે.
તો પણ એ મોર પીઠથી જીવને સરખાવે એ મધ્યમ સંયમ કહો, અને તથા અન્ય તૃણ આદિકથી સરખાવે તે જગન્ય. તો એમ અપશુદ્ધ સંયમીના 3 ભેદ આ રીતે કહેવામાં આવે. પણ આ તો એક ઉદાહરણથી વાત કરી. એ દ્વારા સમજવાનું એ છે કે જીવ છે તો છે ત્યાં, અને એને ટાળી અને જાય પોતે, કે જીવ જે રીતે એની જે કઈ પ્રકૃતિ છે અને જે રીતે એનું પ્રવર્તન પરિણમન જે જીવનું થઈ રહ્યું છે તે રીતે થાય છે, તો પોતાને એમાં કાંઈ નથી એમ કરી અને પોતે ત્યાંથી ચાલી જાય છે. પણ બીજા પ્રકારની અંદર જયારે વાત લેવામાં આવી, મધ્યમની અંદર ત્યારે વાત લેવામાં આવી કે ત્યાં એને પણ એ જગ્યાએ બેસવું છે, પણ જીવની હિંસા ન થાય એટલે મોરપીઠથી એને સેજ સરકાવે છે, પણ બીજું કાંઈ કરતો નથી. એટલે જીવની કોઈ પણ પ્રકારે હિંસા તો આ મુનિ છે એ ઈચ્છતા જ નથી. અને એમાં કઈ એને દેખાય એવા જીવો જે હોય એમ પણ ન હોય, કેટલાક સૂક્ષ્મ જીવો હોય પણ જે નરી આંખે આપણને ખ્યાલમાં ના આવે, સૂક્ષ્મ હોય, એટલે પણ એ મોરપીઠથી આમ જેમ સરકાવી અને એવા એકેન્દ્રિય જીવો જે છે એને પણ એ ખસેડે છે. અને ત્યાર પછીથી તૃણ આદિ સરખાવે જગનને કહ્યું ત્યારે સામાન્ય રીતે એમાં તો દેખાતા હોય તો એને એવી રીતે બીજી રીતે સરખાવે તો એમાં જગન્ય કહેવામાં આવ્યું. એટલે મુનિને તો ત્રસ હિંસા તો નથી, પરંતુ એને એકેન્દ્રિયની પણ હિંસા નથી, એ વાત એમાં મૂળ તો કહેવામાં આવી. 3 દ્વારા કહેવું તો એ હતું. હવે જયારે હિંસા જ નથી, કોઈ પણ પ્રકારે મુનિ હિંસાને ઈચ્છતા જ નથી, પોતે એવી હિંસાનું કારણ બનવા માંગતા જ નથી, કોઈ જીવને દુઃખનું કારણ બનવા માંગતા જ નથી, એમ જયારે કહ્યું તો પછી એ માટે તો મુનિને જે સમિતિની વાત કરવામાં આવી, એ 5 સમિતિનો ઉપદેશ, તો એ 5 સમિતિનો પછી વિસ્તાર કરી અને લેવામાં આવ્યું. અને 5 સમિતિની વાત પછીથી એથી વધારે આગળ વાત લઈ અને અભિયુત સંયમના પાલન માટે 8 શુદ્ધિઓનો ઉપદેશ કહેવામાં આવ્યો. એમાં પહેલી ભાવ શુદ્ધિ, બીજી કાય શુદ્ધિ, ત્રીજી વિનય શુદ્ધિ, ચોથી ઈર્યાપત શુદ્ધિ, 5મી દીક્ષા શુદ્ધિ, 6ઠી પ્રતિષ્ઠાપના શુદ્ધિ, અને 7મી શયન આસન શુદ્ધિ, અને 8મી વાક્ય શુદ્ધિ. તો એનો વિસ્તાર અત્યારે ચાલી રહ્યો છે. આ બધું આપણે વાંચનમાં લીધું છે. પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી એની પર જે વિસ્તાર કર્યો છે, તો એમાં છેલ્લો ભાગ જે છે તે આપણે અત્યારે હવે લઈએ છીએ. તો અહીંયા એ વાત આવી, એ શુદ્ધિની વાત જે આવી, તો એની અંદર આગળ ગુરુદેવ જે સમજાવે છે તે લઈએ છીએ આપણે. સ્વામી કાર્તિકે અનુપ્રેક્ષા પ્રવચન ભાગ બીજો, પાના નંબર 224 ઉપર બીજા પેરેગ્રાફથી ગુરુદેવ આગળ કહે છે તે લઈએ. ગુરુદેવ કહે છે કે મુનિ એવા શ્રાવકને ત્યાં આહાર લેવા જાય કે જે પોતે પોતાના માટે જ શુદ્ધ આહાર કરતા હોય. કોને ત્યાં ન જાય એની વાત આગળ આવી ગઈ છે, એટલે ફરીથી નથી લેતા. પણ ગુરુદેવ કહે છે કે મુનિ એવા શ્રાવકને ત્યાં આહાર લેવા જાય કે જે પોતે પોતાના માટે જ શુદ્ધ આહાર કરતા હોય, તેથી ત્યાં અશુદ્ધિ થતી નથી. અત્યારે તો સંપ્રદાયમાં એવી પદ્ધતિ થઈ ગઈ છે કે પર્યુષણ ટાણે 8 દિવસના લોટ રાખે છે, એટલે વાસી લોટ રાખે છે. એમાં ત્રસની ઉત્પત્તિ થાય છે. વળી અથાણા કરે, એમાં પણ ત્રસની ઉત્પત્તિ થાય છે. અથાણા તો ખરેખર તો સાધક જીવને અથાણા તો ખવાય જ નહીં, એમાં ત્રસની ઉત્પત્તિ થાય જ છે, આપણને ખ્યાલ પણ ન હોય. એવી જ રીતે રાત્રિ ભોજન પણ કરાય જ નહીં, કેમ કે રાત્રે પણ સૂર્યાસ્ત થયા પછીથી કેટલાક જીવો જે છે એની એક્ટિવિટી પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય છે સૂર્યાસ્ત થયા પછીથી. એટલે રાત્રે એ ભોજનની અંદર આપણને દેખાય નહીં, પણ એવા જ રંગના એવા ત્રસ જીવોની ઉત્પત્તિ પણ થઈ જાય છે. અને કૃપાળુ દેવે તો એ વિશે ઘણી વાત કરી છે. તો એવી ત્રસની ઉત્પત્તિ થાય છે, એટલે રાત્રિ ભોજન પણ ન કરાય, અથાણા પણ ન ખવાય. એટલે શ્રાવકને પણ આ ત્રસ હિંસા ન હોય, અને એ જયારે એટલું સમજતો હોય તો તેને આ તો ધ્યાન રાખવું જ જોઈએ. આવો ત્રસનો ખોરાક ખરેખર શ્રાવકને હોય જ નહીં. અને શ્રાવકને તો બીજું જે અનંતકાય છે એનો પણ ખોરાક ન હોય. અનંતકાય એટલે કે જે ડુંગળી, કાંદા, લસણ, બટાટા, શક્કરિયા, સુરણ, ગાજર, આ બધા જે છે, તો એની અંદર નિરોધના જીવો વસે છે. એની એક 100ની અણી પર રહે એટલી કણીની અંદર તો અસંખ્ય શરીર છે, અને દરેક શરીરની અંદર અસંખ્ય જીવો હોય છે, અને એ બધા જીવો એક સાથે ઉત્પન્ન થાય અને એક સાથે મરે. આપણે શ્વાસ લઈને મૂકીએ એમાં તો એના 18 ભાવ થઈ જાય.
તો એ રીતે જોવા જઈએ તો એને અનંતકાય કહેવાય. તો એવા અનંતકાયનો પણ આહાર શ્રાવકને હોય નહીં. મુનિની તો વાત જ જુદી છે, એ તો લે જ નહીં. શ્રાવકે પણ એ છોડવો જોઈએ, સમજીને છોડવું જોઈએ. તો ગુરુદેવ એની વાત અહીંયા કરે છે કે આવો જેમાં ત્રસની ઉત્પત્તિ થાય એવો ત્રસનો ખોરાક ખરેખર શ્રાવકને હોય જ નહીં. તો પછી મુનિની તો શું વાત કરીએ? તો કે છે કે એવા ઘેરે મુનિ આહાર લેવા જતા નથી, કેમ કે ત્રસની હિંસાના ખોરાકનો ત્યાગ તો સહજ નીચલી દશામાં હોય છે. અરે સમ્યક દર્શન છે, ચોથું ગુણસ્થાન છે, ત્યારે પણ એને ત્રસ હિંસા ન થાય એ માટે જેમાં ત્રસ હિંસા થતી હોય એવા ખોરાકનો તો ત્યાગ હોય જ છે. સચિત અચિતની પણ આપણે વાત સમજ્યા છીએ. એમાં આગળ કહે છે કે ત્યાં લાભ અલાભ સરસ નીરસ સમાન બુદ્ધિ રાખે એવી ભિક્ષા 5 પ્રકારની કહી છે. કોઈ એમાં લાભ કે અલાભ કે રસ કે નીરસ એવો એમાં એનો વિકલ્પ જ હોય નહીં. એ આહાર માટે એવો કોઈ વિકલ્પ હોય નહીં. શરીરને લાભદાયી છે કે નથી એવો વિચાર ન કરે, કે પછી એ સ્વાદિષ્ટ છે કે નથી, કે એવો કોઈ વિકલ્પ મુનિને હોતો જ નથી. જ્યારે એ ભિક્ષા એટલે કે આહારદાન ગ્રહણ કરે છે ત્યારે તો એની એ ભિક્ષા 5 પ્રકારની કઈ છે એનું અહીંયા વર્ણન કરે છે. ગોચરી, પેલું ગોચરી, અક્ષમણક્ષણ, ક્ષમણક્ષણ નહીં તે અક્ષમણક્ષણ, ઉદરાગ્નિક પ્રશમન, ભ્રમરાહાર અને ગર્ત પૂરણ. અને એના વિસ્તાર કર્યા છે. ગુરુદેવે સમજાવ્યું છે કે ગાયની માફક દાતારની સંપદા આદિ તરફ નહીં જોતા જેવો પ્રાપ્ત થયો તેવો આહાર લેવામાં જ ચિત્ત રાખે તે ગોચરી વૃત્તિ છે. જેને ત્યાં આહારદાન માટે ગયા છે તેની સંપત્તિ વગેરેનો જોઈ અને એનો વિચાર ન રાખે, એ તરફનો વિકલ્પ ન ઉઠે, એવી ગોચરી વૃત્તિ છે. જેમ ગાય ઘાસ ખાય છે તો એ પછી ઘાસને ઉપરથી ખાય છે, કોઈને નુકસાન ન થાય કોઈ, એવી રીતે એ ઘાસ ચરે છે ઉપરથી, એટલે જેથી ઘાસ જે છે એ તો ફરી પાછું એમને એમ રહે છે. ને ગુરુદેવે એ ઉદાહરણ તો વારંવાર આપ્યું છે કે ગધેડા ઘાસ ખાય છે તો એ ઉખેડી નાખે છે, જ્યારે આ ગાય આવી રીતે ખાય છે. તો ગાયની માફક એમ. તો અહીંયા તો બીજી વાત સાથે લેવી છે કે દાતારની જે આહારદાન આપે છે એની સંપત્તિ આદિ તરફ પણ જોતા જ નથી, અને એની આ સંપત્તિવાન છે તેને ત્યાં આહાર વધારે સારો કે સ્વાદિષ્ટ કે એવો કોઈ વિકલ્પ ઉઠતો નથી. જેવો પ્રાપ્ત થયો તેવો આહાર લેવામાં જ ચિત્ત રાખે તે ગોચરી વૃત્તિ છે. ત્યાર પછીથી કે છે જેમ ગાડીને ઊંજણ કરી ગામ પહોંચાડે તેમ સંયમની સાધક કાયાને નિર્દોષ આહાર આપી સંયમ સાધે તે અક્ષમક્ષણ વૃત્તિ છે. ગાડું હોય ને એને ઊંજણ કરવું એટલે તેલ પૂરી અને એ ચાલતું રાખે, ગાડાના પૈડાને ચાલતું રાખે, બીજું કાંઈ નહીં. તો એવી રીતે આ કાયા જે છે એ કાયાને નિર્દોષ આહાર આપી અને એ કાયા એને પોષે એમ કહેવાનો છે. એટલે એ ક્ષમક્ષણ વૃત્તિ છે જે દોષા આપવાનો, તો એના કરતા વિરુદ્ધ અક્ષમક્ષણ વૃત્તિ છે. એટલે કોઈ પણ પ્રકારે બીજું કાંઈ જ કરે નહીં, નિર્દોષ આહાર લે છે તો અક્ષમક્ષણ વૃત્તિ છે, અક્ષમક્ષણ વૃત્તિ છે. એ બીજું ભિક્ષાની 5 પ્રકાર કહેવામાં આવે, એમાં બીજો ભેદ થયો. એના પછી ત્રીજો ભેદ છે ઉદરાગ્નિ પ્રશમન, ઉદરનો અગ્નિ એને સમાવવું. જેમ અગ્નિ લાગી હોય તો તેને જે પાણી મળે એનાથી બુઝવીએ છીએ આપણે, એના પછી એમ નથી જોતા કે આ મીઠું પાણી કે ખારું પાણી કે એવું કાંઈ જોતા નથી. અગ્નિ લાગી હોય તેને જેવા તેવા પાણીથી બુઝાવી ઘરને બચાવે તેમ ક્ષુધા અગ્નિ છે. એ તો ક્ષુધા અગ્નિને સરસ કે નીરસ એવો કાંઈ વિચાર કર્યા વિના એવા આહારથી બુઝાવી પોતાના પરિણામ ઉજ્જવળ રાખે તે ઉદરા અગ્નિ પ્રશમન વૃત્તિ છે. એવી વૃત્તિ છે ઉદરા અગ્નિ પ્રશમન વૃત્તિ, અક્ષમક્ષણ વૃત્તિ છે. અને પેલી ગોચરી એવી વૃત્તિ છે. એ પછી ચોથી વાત લીધી છે ભ્રમરાહાર, એટલે ભમરાની જેમ. તો ભમરો શું કરે છે? તો કહે છે કે ભમરો જેમ ફૂલને બાધા ન પહોંચે અને વાસના લે, એનો રસ પીએ વગેરે,
તેમ મુનિ દાતારને બાધા પહોંચાડ્યા સિવાય આહાર લે તે ભ્રમરા આહાર વૃત્તિ છે. અને પાંચમું ગર્તપૂર્ણ, એટલે જેમ ખાડાને પૂરવા માટે થઈ અને ગમે તે રીતે ખાડો પૂરી નાખીએ આપણે, ખાડો છે એટલે, તો એ રીતે અહીંયા વાત કરી છે કે તથા જેમ શુભ્ર એટલે ખાડાને જેમ તેમ ભરતી કરી ભરી દેવામાં આવે તેમ મુનિ સ્વાદ બેસ્વાદ આહારથી ઉદરને ભરે એટલે કે બહુ ખૂબ ખાય એમ કહેવાનો હશે નથી, પણ એમાં પછી સ્વાદ કે બેસ્વાદ સામું જોઈએ નહીં એમ, એવી રીતે આહાર લે તો તે ગર્તપૂર્ણ વૃત્તિ છે. એ પ્રમાણે ભિક્ષા શુદ્ધિ છે. હવે એ પાંચ પછી છઠ્ઠું પ્રતિષ્ઠાપના શુદ્ધિ. આપણે સમિતિની અંદર પણ આ વાત તો આવે છે. જોઈને જીવોને જોઈને યત્નપૂર્વક મળમૂત્ર શ્લેષમથુંક વગેરે ક્ષેપણ કરે તે પ્રતિષ્ઠાપના શુદ્ધિ છે. મુનિને સહજ આ બધું હોય છે. સાતમી શુદ્ધિ છે શયન આસન શુદ્ધિ. શયન અને આસન, સૂવું અને બેસવું, એના માટેની શુદ્ધિ. તો ક્યાં એ મુનિ એ એવી રીતે આસન ગ્રહણ ન કરે કે ત્યાં એ શયન ન કરે, તો કે છે કે જ્યાં સ્ત્રીઓ હોય ત્યાં નપુંસક વસતા હોય જ્યાં દુષ્ટ જીવો એવા હોય, પાપી જીવો, ત્યાં ચોર, મદ્યપાની, જીવનો વધ કરવા વાળા એવા નીચ મનુષ્યો વસતા હોય ત્યાં મુનિ ન વસે. ત્યાં એ આસન પણ ન લે, બેસે પણ નહીં, શયન તો કરે જ નહીં. વળી શૃંગાર, વિકારી આભૂષણ, સુંદર વેશ ધરનારી એવી વેશ્યા આદિની જ્યાં ક્રીડા હોય ત્યાં પણ મુનિ વસે નહીં. સુંદર ગીત, નૃત્ય, વાજિંત્રો જ્યાં થતા હોય ત્યાં પણ ના વસે. જ્યાં વિકારના કારણરૂપ નગ્ન ગુપ્ત પ્રદેશ જેમાં દેખાય એવા ચિત્ર હોય, જ્યાં હાસ્ય મહોત્સવ ના ચિત્ર વગેરે અથવા તો એવા હાસ્ય મહોત્સવ વગેરે થતા હોય ત્યાં પણ ન કરે. ઘોડા આદિને પ્રાણીઓને શિક્ષા આપવાનું સ્થાન હોય ત્યાં પણ નહીં, કેમ કે એને શિક્ષા આપે ત્યારે એની ઉપર જીવ ઉપર કેટલાક પ્રકારે એને મારતા હોય, કરતા હોય ને, તો એવા સ્થાનમાં મુનિ બેસે પણ નહીં. વળી વ્યાયામ ભૂમિ હોય તથા જેનાથી ક્રોધ આદિ ઉપજી આવે એવા ઠેકાણે મુનિ ન વસે. વ્યાયામની સાથે સાથે કઈક પ્રકારે કુસ્તી વગેરે કરતા હોય, લડતા પણ હોય, કોઈ વખત ઝઘડતા પણ હોય. આ બધી જે ક્રિયાઓ જ્યાં થતી હોય ત્યાં કોઈ પ્રકારે શાંતિ કઈ જળવાતી નથી. એટલે મુનિ એવા સ્થાનમાં તો બેસે પણ નહીં, તો સુવાની તો વાત જ નથી. જેમ કાયોત્સર્ગ પૂર્વક ઉભા રહેવાની શક્તિ હોય તો તે પ્રમાણે ત્યાં મુનિ તો સ્વરૂપમાં લીન બની અને કાયોત્સર્ગમાં ઉભા રહે. આસન તો પછી જ ગ્રહણ કરે, પછી બેસે. જ્યાં સુધી ઉભા રહી શકે ત્યારે ખડગ આસનની અંદર કાયોત્સર્ગ પૂર્વક ઉભા રહી અને ધ્યાનમાં લીન થાય અને પછી બેસે. એટલે પણ આ બધા સ્થાનમાં તો નહીં, પણ જે સ્થાનમાં મુનિ રહે ત્યાં પણ શું કરે, ત્યાં પણ એ પોતે જ્યાં સુધી કાયોત્સર્ગ ખડગાસનમાં ઉભા રહીને થતો હોય પોતાની એવી શક્તિઓ ત્યાં સુધી એ રીતે કરે અને પછી બેસીને પદ્માસન વગેરેમાં કાયોત્સર્ગ કરે, પછી બેસે. તથા કોઈ વેળા ખેદ મટાડવા માટે અલ્પકાળ સૂવે. કોઈ વેળા એટલે રાત્રિના ત્રીજા પ્રહરમાં એ સૂવે. બાકી તો મુનિ રાત્રિના સમયમાં પણ એ બેઠા હોય અને કાયોત્સર્ગ વગેરે કરતા હોય, પદ્માસન લગાડીને ચિંતન કરતા હોય. આ બધું એમને તો રાત્રે પણ થતું હોય, મોડા સુધી એ જ ચાલતું હોય. ત્રીજા પ્રહરમાં છેલ્લે ચોથા પ્રહરમાં તો પછી ઉઠી જાય ત્યારે તો અલ્પકાળ માટે પોતે ખેદ મટાડવા માટે, એટલે એટલું જે થાક લાગ્યો છે કંઈક તો એને મટાડવા માટે અલ્પકાળ સૂવે એવું શયન કરે, અને તે પણ ભૂમિ શયન હોય છે. અને આ પ્રકારે એ શયન અને આસન એની શુદ્ધિ, એટલે શયન આસન શુદ્ધિ છે. હવે આઠમી શુદ્ધિ છે વાક્ય શુદ્ધિ. વાક્ય શુદ્ધિ ભાષા સમિતિની અંદર કેટલાક પ્રકારે વાક્ય શુદ્ધિની વાત આવી ગઈ છે. અહીંયા કહે છે કે જ્યાં આરંભની પ્રેરણા રહિત વચન પ્રવર્તે, જ્યાં આરંભની પ્રેરણા રહિત વચન પ્રવર્તે, એનો અર્થ શું કે એમના વચનોમાં તમે કંઈક આરંભ કરો એવી વાત ના આવે, એ કોઈ પ્રેરણા ના આપે.
કોઈ પણ પ્રકારના આરંભ કરવાની પ્રેરણા મુનિ આપણને આપે નહીં કે તમે આ મંદિર ઊભું કરો કે આમ અહીંયા પાઠશાળા શરૂ કરો કે અહીંયા ભોજનશાળા શરૂ કરો કે આવું કરો કે ગૌશાળા શરૂ કરો. કોઈ પણ પ્રકારના આરંભની પ્રેરણા મુનિ ક્યારેય આપે નહીં. ગુરુદેવે ક્યારેય સોનગઢમાં કાંઈ પ્રેરણા આપી ન હતી. ફક્ત એક જ વખત એ બોલ્યા હતા, બેનશ્રીના વચનામૃતનું પુસ્તક આવ્યું ત્યારે એ બોલ્યા હતા કે રામજીભાઈ આની 1,00,000 કોપી છપાવો અને બધાને આપો. એમ એટલું સરસ પુસ્તક એમને લાગ્યું. એટલે બસ એ સિવાય ક્યારેય કાંઈ એમણે કહ્યું નથી કે તમે આમ કરો. તો મુનિની અહીંયા વાત છે તો મુનિ તો ક્યારેય એવા વાક્ય બોલે નહીં, એવી પ્રેરણા વાળા વાક્ય નથી. આરંભની પ્રેરણા વાળા કાંઈ પણ પ્રકારના આરંભની પ્રેરણા વાળા વાક્ય મુનિ ઉચ્ચારે નહીં. જ્યાં આરંભની પ્રેરણા રહિત વચન પ્રવર્તે એક વાત, એટલે એમના વચનો એવા હોય, સત્ય વચન હોય. વળી કહે છે કે પણ યુદ્ધ, કામ, કર્કશ, પ્રલાપ, પૈશુન્ય, કઠોર પર પીડાકારક વચન ન પ્રવર્તે. કોઈ પણ પ્રકારના એવા વચનો પણ એમાં, એવી વાત પણ એમાં આવે નહીં. કોઈને દુઃખી કરવાની, પૈશુન્યની, કઠોરતાની, કોઈને પીડાની, પરને પીડા થાય એવી કોઈ પણ રીતે, અને નકામાનો પ્રલાપ કંઈ કે યુદ્ધની વાત કે કામ કર્કશ વચનો એવા એવું કાંઈ મુનિના વચનમાં હોય જ નહીં. અનેક વિકથા રૂપ વચન ન પ્રવર્તે. વિકથા રૂપ વચન મુનિને હોય નહીં. પોતાનું તથા પરનું જેથી હિત થાય એવા મીઠા મનોહર વૈરાગ્ય હેતુ રૂપ સ્વ આત્મ પ્રશંસા અને પર નિંદા રહિત વૈરાગ્ય હેતુરૂપ હોય, પણ પાછું છતાં એમાં પણ પોતાની પ્રશંસા ન હોય, સ્વ આત્મ પ્રશંસા ન હોય અને પરની નિંદા ન હોય, એવા સંયમીને યોગ્ય વચન પ્રવર્તે તે વચન શુદ્ધિ છે. મુનિ કોઈ રાજાને સંતાડે છુપાવે નહીં, કોઈ યુદ્ધની વાત કરે નહીં, કોઈના સગપણ કરાવી દે નહીં. જો ગુરુદેવ વધારે સ્પષ્ટતા કરે છે એવો મુનિનો વ્યવહાર છે. અને ગુરુદેવ કહે છે કે હવે આ બધો વ્યવહાર નથી, એવા વ્યવહારના જેને ઠેકાણા નથી તે મુનિ કેવા? એટલે કે તેને મુનિ પણ હોતું નથી. વ્યવહાર પણ એવો શુદ્ધ હોવો જોઈએ. 8 પ્રકારની શુદ્ધિ કહી તો એ બધી વૃદ્ધિ જે છે એવો વ્યવહાર હોવો જોઈએ. મુનિને તો મધુર અને નિર્દોષ વચન હોય છે, વિરોધાભાસી વચનો હોતા નથી. જીનવાણી સિવાય બીજી વાત મુનિને હોતી નથી, અને તે વાક્ય શુદ્ધિ છે. તો એ પ્રમાણે મુનિને સંયમ ધર્મ હોય છે. એટલે આ સંયમ ધર્મની અંદર ખૂબ વાત લેવામાં આવી છે, ઘણી વાત લેવામાં આવી. મુનિના સંયમની વાત કરી છે. અને એ સંયમના 5 ભેદ હોય છે. હવે એ સંયમ કેવો છે તો એની વાત જે છે તો એમાં 5 ભેદ છે, આપણે કર્યા છે. સામાયિક છેદોક સ્થાપના, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય અને યથાખ્યાત ચારિત્ર, યથાખ્યાન, એવા 5 ભેદ છે. અને ગુણસ્થાન એમાં વાત કરવામાં આવી છે. 6થા ગુણસ્થાનથી શરૂ થઈ અને એમાં જુદા જુદાની અંદર જુદા જુદા ગુણસ્થાન હોય છે એ વાત કરી છે. યથાખ્યાત ચારિત્રની વાત કરીએ તો જે 11મા અને 12મા ગુણસ્થાને હોય છે, સૂક્ષ્મ સાંપ્રાય 10મા ગુણસ્થાન હોય છે, એ રીતે હોય છે. તો એ રીતે આ 399મી ગાથા જેની અંદર મુનિના સંયમ ધર્મની વાત કરવામાં આવી એનો વિસ્તાર પૂરો થયો. હવે એના પછી ગાથા 400 છે, એમાં તપ ધર્મને કહે છે. સંયમ ધર્મની વાત કર્યા પછીથી તપ ધર્મની વાત કરે છે. આપણે 10 ધર્મ સમજીએ છીએ, તો હવે તપ ધર્મ જે છે એની વાત કરે છે. 7મો ધર્મ તપ ધર્મ, એની વાત કરે છે. શાસ્ત્રમાંથી આપણે એ વાત લઈએ છીએ. ગાથા 400 ઉત્તમ તપ ધર્મ કહે છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે. ઇહ પરલોક સુખાના નિરપેક્ષ યહ કરોતિ સમભાવ વિવિધમ કાય ક્લેશમ તપો ધર્મ નિર્મલ તસ્ય. કાય ક્લેશની વાત છે, પણ કાય ક્લેશને સમજવાનો છે. આપણે એમને કઈ કાયને ક્લેશ કરી દેવાથી ધર્મ થઈ જાય એવી વાત નથી હોતી. તો ગાથા 400 ના અર્થમાં કહે છે કે જે મુનિ
આ લોક પરલોકના સુખની અપેક્ષા રહિત. પેલું જ શરૂઆત જ એ રીતે કહી, ઈહ પરલોક સુખાના, આ લોક અને ઈ એટલે આ લોક, અને પરલોકના સુખ ના નિરપેક્ષ, એટલે જે મુનિ આલોક અને પરલોકના સુખની અપેક્ષા રહિત બની તથા સુખ દુઃખ, શત્રુ મિત્ર તૃણ કંચન અને નિંદા પ્રશંસા આદિમાં રાગ દ્વેષ રહિત સંભાવી થઈ અનેક પ્રકારનો કાય ક્લેશ કરે છે, તે મુનિને નિર્મળ અર્થાત ઉત્તમ તપ ધર્મ હોય છે. મુનિને બાહ્યમાં જેને આપણે સુખ ને દુઃખ કહીએ છીએ એવું સુખ દુઃખ કઈ હોતું નથી. એને તો એ જે પ્રસંગો હોય એવા તો એને પોતાના જ્ઞાનનું જ્ઞેય માને છે. એવા આપણે જેમાં સુખ અને દુઃખની કલ્પના કરીએ છીએ એવા જે પ્રસંગો સંયોગો જે હોય તો એને તો એ પોતાના જ્ઞાનનું જ્ઞેય માને છે, એટલે એમાં કઈ એમને બીજો વિકલ્પ ઉઠતો જ નથી, એમ સંભાવ છે. એવી રીતે શત્રુ કે મિત્ર એવું કઈ મુનિને હોતું જ નથી. કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી, જીવ માત્ર જીવ જ છે, બધા ભગવાન આત્મા છે. તૃણ અને કંચન, આ પૂતગળના સ્કંદ, એ ઘાસ હોય કે સોનું હોય કે હીરા માણેક હોય, બધા એમાં કઈ એમને બીજો વિકલ્પ હોતો જ નથી. એને બીજો કોઈ વિકલ્પ હોતો નથી. એને તો એ માત્ર પૂતગળ પરમાણુનો સ્કંદ જ તરીકે જુએ છે. અને નિંદા પ્રશંસા આદિમાં કોઈ એમની નિંદા કરે કે કોઈ પ્રશંસા કરે તો પણ એમાં એમને તો સંભાવ વર્તે છે. એ સમજે છે કે આ નિંદા પ્રશંસા વગેરે જે કાંઈ છે એ તો કર્મના ઉદયને કારણે આવેલા એવા સંયોગ છે કે જેમાં કોઈ નિંદા કરે છે, કોઈ પ્રશંસા કરે છે વગેરે. એટલે એ બધામાં એમને સંભાવ છે. અને એમ સંભાવ છે એટલે રાગ દ્વેષ એમને થતા નથી. એટલે રાગ દ્વેષ રહિત સંભાવી થઈ અને અનેક પ્રકારનો કાય ક્લેશ કરે છે, તે મુનિને નિર્મળ અર્થાત ઉત્તમ તપ ધર્મ હોય છે. તપની અંદર કાય ક્લેશ થાય છે. કાય ક્લેશ કરવો છે એમ નથી. તપ અંતરંગ તપ જયારે છે તો નિમિત્ત પણ એવા જ હોય, બાહ્યમાં પછી એવા જ નિમિત્ત હોય તો ઉપવાસ આદિ બધું થાય છે. અને એમ જે થાય છે તો પછી કાયા જે છે એ પછી એવી રીતે કૃશ પણ થાય. અને કાયા જે છે એનું પોષણ વગેરે જે છે એનો એ વખતે એમને વિકલ્પ ઉઠતો નથી, એટલે કાયા નબળી પણ પડે. આ બધું જે થાય છે તે કાય ક્લેશમાં કહેવામાં આવ્યું છે. પણ કાયાને કઈ નબળી પાડી દેવી છે એવો કોઈ એમને વિકલ્પ નથી હોતો, એ માટે કરતા નથી. જેમ કાયાને વધારે નબળી પાડીએ એમ વધારે એમ કે પુણ્ય થાય, આવી વાત નથી. ઘણા વર્ષો પહેલા કોઈક અમારા મિત્ર જૈન હતા, એમણે કહ્યું કે બસ કાય ક્લેશ એમાં જ બસ તપ છે, એમને એમાં ધર્મ થઈ જાય, એમાં તપ, એનાથી નિજરા થાય. ઘણા વર્ષો પહેલાની વાત છે, લગભગ 40-45 વર્ષ પહેલાની વાત છે. મેં કહ્યું કે ના એવું હોય નહીં, કારણ કે શરીરથી આત્મા જુદો છે તો પછી એવું શું કરવા વિચાર જ હોય. અહીંયા કહે છે ભાવાર્થમાં કે ચારિત્ર અર્થે જે ઉદ્યમ અને ઉપયોગ કરે તેને તપ કહ્યું છે. સીધી સાદી સરળ વ્યાખ્યા કરી છે. ચારિત્ર અર્થે, ચારિત્ર શું છે? ચારિત્ર તો પોતાના સ્વભાવ ભાવે રહેવું, સ્થિર થવું, એનું નામ ચારિત્ર છે. કેમ કે સ્વભાવ ભાવે સ્થિર થાય એટલે પછી અચારિત્રનો પ્રશ્ન જ નથી. ચરણાનું યોગની અપેક્ષાથી વાત જે કરવામાં આવી હોય એટલે બાહ્યમાં ચારિત્ર જે કહેવામાં આવ્યું એ ચારિત્ર, અને સાથે ને સાથે દ્રવ્યાનુયોગની અપેક્ષાથી જે ચારિત્ર અંતરંગ ચારિત્ર, એ બંને ચારિત્ર એક સાથે જ હોય છે. અને એ ચારિત્ર કેવી રીતે છે? એવું ચારિત્ર કેવી રીતે છે તો કે જ્યારે વસ્તુ સ્વરૂપને સાચી રીતે સમજ્યા છે, સમ્યક દર્શન છે અને દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, એટલે હવે કોઈ પણ પ્રકારે કષાયો ઉત્પન્ન ન થાય એવું જ પ્રવર્તન થઈ રહ્યું છે. અને એને જ ચારિત્ર કહેવામાં આવ્યું છે. એટલે જ બીજી રીતે કહીએ તો ચારિત્ર મૌનીય કર્મ. દર્શન મૌનીય જાય એટલે તો સમ્યક તો થાય છે, પણ ચારિત્ર મૌનીય કર્મ જાય છે ત્યારે યથાખ્યાત ચારિત્ર થાય છે ને. કર્મ અપેક્ષા પણ એમ જ છે. તો એક ચારિત્ર મૌનીય કર્મ જાય છે તો એને કારણે શું જાય છે?
તો એને કારણે ક્રોધ, માન, માયા, લોભ અને 9 પ્રકારના 9 કષાયો, એ કષાયો પછી ઉત્પન્ન થતા જ નથી. અને એ વાત રત્નકરણ શ્રાવક આચારમાં આપણે ગઈકાલના સ્વાધ્યાયમાં જ લીધી કે એ રીતે જ ચારિત્રનું સ્વરૂપ છે. કષાય ઉત્પન્ન ન થવા, કષાય ઉત્પન્ન ન થવા, એમાં જ એવી રીતે ચારિત્ર આવી જાય છે. તો કહે છે કે ચારિત્ર અર્થે જે ઉદ્યમ અને ઉપયોગ કરે તેને તપ કહ્યું છે. તો ત્યાં તે કાય ક્લેશ સહિત જ હોય છે. તેથી આત્મામાં વિભાવ પરિણતિના સંસ્કાર થાય છે, તેને મટાડવાનો તે ઉદ્યમ કરે છે. આ કાય ક્લેશ સહિત જ હોય છે ને, એટલે કહે છે કે જેથી આત્મામાં જે વિભાવ પરિણતિના સંસ્કાર જે થાય છે તેને મટાડવાનો તે ઉદ્યમ કરે છે. કે હું કાય ક્લેશ કરું છું, આમ શરીરમાં આમ થાય છે, તેમ થાય છે, એમ નહીં, એને પણ એ મટાડવાનો ઉદ્યમ કરે છે. પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં થંભાવે છે. ચારિત્રની અંદર તો શુદ્ધ સ્વરૂપ છે, એમાં ઉપયોગને થંભાવે છે, સ્થિર કરવાનો પ્રયત્ન કરે છે, એ ચારિત્ર છે. અને તે ઘણા જોરથી થંભે છે. બળવાન પુરુષાર્થ પૂર્વક સ્વરૂપમાં પોતે વિશેષ એકાગ્રતા કરે છે, સ્થિરતાનો પ્રયત્ન કરે છે. અને એ જે જોર, એ જોર એ જ તપ છે. હવે એવું જોર કેમ કરવું પડે? તો કે બાહ્યમાં કોઈ પણ પ્રકારે પરિસર હોય, ઉપસર્ગ હોય, જે કંઈ હોય તે વખતે પણ પોતે સ્વરૂપમાં સ્થિરતા કરે છે. એ બળ, એ એવું પુરુષાર્થની અંદર એવું બળ, એવું જોર, એ મુનિ વિચલિત થતા નથી. મુનિ વિચલિત થતા નથી, એટલે એને તપ કહેવામાં આવ્યું છે. પોતાના સ્વભાવમાંથી વિચલિત થતા નથી. 12મા ઉપસર્ગ પરિસય જે કંઈ હોય તે છતાં પણ આ પરિસયની અંદર એક ક્ષુધા પરિસય પણ કહેવામાં આવે છે. 22 પ્રકારના આપણે પરિસયની વાત કરીએ છીએ તો ક્ષુધા અને તૃષા એ તો સૌથી પહેલા પરિસયો કહેવામાં આવ્યા છે. પછી બીજા બધા બાહ્ય પરિસરની વાત કરીએ તો એક ક્ષુધા પરિસય છે તપની અંદર, એ તૃષાનો પરિસય છે. એ પરિસયને સહન કરે છે, એટલે પોતાના ધ્યાનમાં જ રહે છે, એમાંથી બહાર નીકળતા નથી, સ્વરૂપમાં સ્થિરતા કરે છે. એટલે પછી ખાવું પીવું કાંઈ છે જ નહીં. એમ નથી કે હું ખાતો પીતો નથી, પરિસર સહન કરું છું, એમ નથી. એ દિવસોના દિવસો સુધી મુનિ એક ક્ષુધા અને તૃષા સહિત પોતાના સ્વરૂપમાં રહ્યા છે. અને એમને તો એ વખતે એનો વિકલ્પ ઉઠતો નથી કે મને ક્ષુધા છે કે તૃષા છે. તો એટલા માટે એ અહીંયા એમ કહ્યું કે ઘણા જોરથી એ સ્વરૂપમાં થંભે છે, અને એ જોર કરવું એ જ તપ છે. જોર કરવું એટલે હઠ કરતા નથી, સ્વરૂપ તરફનું જોર છે, ઉપયોગ એ તરફ રહે છે, ચારિત્રમાં થંભાવે છે, એ જોર છે. અને એમ થાય છે તો પછી બહારમાં શું થાય છે? કાયા છે તે કૃશ થાય છે, કાયા ક્લેશ થાય છે. એટલે એમાં પછી બાહ્ય અને અભ્યંતર તપ બંને સાથે આવી ગયા. પછી તો આપણે બાહ્ય અને અભ્યંતરના ભેદથી 12 પ્રકારના તપ કહીએ છીએ, અને એનું વર્ણન આગળ ચુલિકામાં કરવામાં આવશે. ચુલિકા એટલે શું? બધાને ખ્યાલ જ છે, પણ ફરીથી કહું કે જે શાસ્ત્રમાં બધી વાત આવી ગયા પછીથી કેટલીક વાત એવી જે હોય છે એ ચુલિકામાં, ને એ ખાસ કરી અને એમાં જે પુરુષાર્થ કેવી રીતે આગળ કરવો એ સંબંધીની જે કેટલીક વાત બાકી જે રહી હોય છે તો એ ચુલિકામાં કહેવામાં આવે છે. એવી શાસ્ત્ર પૂરું કર્યા પછીથી એવી ચુલિકાની ગાથાઓ પણ આચાર્ય ભગવાન લખતા હોય છે. તો કહે છે કે અહીંયા બાહ્ય અભ્યંતર ભેદથી 12 પ્રકારનું એ તપ કહેવામાં આવ્યું છે ને. 6 પ્રકારનું અભ્યંતર તપ, 6 પ્રકારનું બાહ્ય તપ, અને તેનું વર્ણન આગળ ચુલિકામાં કરવામાં આવશે. એ પ્રમાણે ઉત્તમ તપ ધર્મનું વર્ણન કર્યું. હવે ઉત્તમ ત્યાગ ધર્મની વાત કરે છે. તો ગાથા 401 આપણે લઈએ છીએ. તો એ 401 ગાથા લઈએ એ પહેલા આપણે તપ ધર્મનું વર્ણન ગુરુદેવે જે કર્યું છે એનો વિસ્તાર કર્યો છે લઈએ. બહુ વધારે વિસ્તાર નથી, પણ જે વિસ્તાર છે તે આપણે લઈએ છીએ. ગાથા 400 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ છીએ. એમાં અર્થમાં તો એ વાત લીધી છે કે જે મુનિ આ લોક પરલોકના સુખની અપેક્ષા વિના તથા સંભાવ, કેવો સંભાવ કે સુખ દુઃખ, શત્રુ મિત્ર, તૃણ, કંચન અને નિંદા પ્રશંસા આદિમાં રાગ દ્વેષ રહિત સંભાવી થઈ અને અનેક પ્રકારથી કાય ક્લેશ કરે છે,
તે મુનિને ઉત્તમ તપ ધર્મ હોય છે. અહીં તપ એટલે મુનિપણું છે. ગુરુદેવજી આપણને સમજાવે છે કે અહીં તપ એટલે મુનિપણું છે. તે મુનિપણામાં કાય ક્લેશ કરે છે એમ કહેલ છે તે નિમિત્તનું કથન છે. કાયાનો ક્લેશ એમને કઈ કરવો નથી કે કાયાનું આમ કરું કે તેમ કરું. પોતે તો જાણે છે કે કાયાથી તો પોતે ભિન્ન છે. કાયા ક્યાં પોતાની છે ને કાયાના કાર્યો પોતે કરે એને કૃશ કરે કે એને નબળી પાડી દે કે એવી ક્યાં વાત જ છે. કાયાનું કાંઈ પણ કાર્ય કરવું એવી ક્યાં વાત છે. એ તો મિથ્યા દ્રષ્ટિને હોય છે કે હું મારું વજન વધારું ને ઘટાડું. હવે વજન વધી ગયું છે તો હવે ઘટાડું, એક્સરસાઇઝ કરું ને યોગા કરું ને વજન ઘટાડું. આ કોને છે? મિથ્યા દ્રષ્ટિને. કેમ કે એને એમ છે કે હું ઈચ્છું એ પ્રમાણે મારી કાયા થાય, એમ એ પ્રમાણે તંદુરસ્તી સચવાઈ રહે, જળવાઈ રહે. એ મિથ્યા દ્રષ્ટિને છે. બાકી કાયાની અંદર જે થવા યોગ્ય છે તે થાય, એમાં કોણ કઈ કરી શકે છે? એવા જ નિમિત્તો હોય. જ્યારે જે પ્રમાણે થવાનું હોય ત્યારે એવા નિમિત્તો હોય. બસ એટલી વાત છે. તો અહીંયા પણ નિમિત્ત છે. ગુરુદેવ એ વાત તો સમજાવે છે અહીંયા કે તે મુનિપુણામાં કાય ક્લેશ કરે છે એમ કહેલ છે તે નિમિત્તનું કથન છે. મુનિ તો પોતાના ધ્યાનમાં અંતરમાં રહ્યા છે અને પછી એવો વિકલ્પ જ ઉઠતો નથી. ક્ષુધા લાગી છે કે તૃષા લાગી છે એવો વિકલ્પ જ ઉઠતો નથી. અને એમાં દિવસો પસાર થાય છે અને કાયા નબળી પડી જાય છે તો પડી જાય છે. એટલે એ રીતે નિમિત્તનું કથન છે. એ રીતે નિમિત્તનું કથન. ખરેખર તો જ્ઞાનને રાગ અને મનથી છૂટું પાડી એકલા આત્મામાં રમે છે તે તપ છે. જો ગુરુદેવે બહુ સરસ સ્પષ્ટતા કરી છે, સમજવા જેવી વાત છે. ખરેખર તો જ્ઞાનને રાગ અને મનથી છૂટું પાડી એકલા આત્મામાં રમે છે તે તપ છે. પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, અને આ જયારે પરનું લક્ષ કરવામાં આવે ત્યારે જે શુભાશુભ ભાવ થાય તે રાગ છે. અને એ રાગ સાથે રહેલો વિકલ્પ, મનમાં વિકલ્પ ઉઠે છે, તો એ રાગ અને વિકલ્પ એનાથી પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા એ જુદા છે. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, જ્ઞાયક. અને આ જે મનમાં વિકલ્પ ઉઠ્યો છે, ભલે ને શુભ ભાવનો વિકલ્પ હોય તો પણ એ વિકલ્પ અને એની સાથે રહેલો ભાવ, જે શુભ ભાવ, એ મારું કાર્ય નથી. એનાથી પોતે જુદા પડી અને જ્ઞાન સ્વભાવે પરિણમે છે. એટલે એકલા આત્મામાં રમે છે. અને એનું નામ તપ છે. એનું નામ તપ છે. ચિંતા નિરોધ તપ હોય છે. કોઈ પણ પ્રકારનો વિકલ્પ પણ ઉઠતો નથી એવું એ તપ હોય છે. ચિંતા નિરોધ ધ્યાન હોય છે. તો ધ્યાનની અંદર તપ થાય છે. ઈચ્છા નિરોધ તપ કહેવામાં આવ્યું છે અને ચિંતા નિરોધ ધ્યાન કહેવામાં આવ્યું છે. બંનેનો સમન્વય થઈ જાય છે. ઈચ્છા એ ઉત્પન્ન થતી નથી તપની અંદર, અને ધ્યાન વર્તે છે. સતત ધ્યાન હોય છે મુનિ દશાની અંદર. બહારમાં આવે છે, સવિકલ્પ થાય છે, તો પણ પાછી દ્રષ્ટિ તો ત્યાંની ત્યાં જ રહી છે. કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એવું ઈચ્છા નિરોધ તપ જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. તો ઈચ્છા નિરોધ તપ જ્યારે હોય તો શું એ બહારમાં વિકલ્પમાં રહ્યો હોય એને ઈચ્છા નિરોધ તપ થઈ જાય? બહારમાં રહ્યો હોય અને એની ઈચ્છા ન ઉત્પન્ન થાય એમ કેમ બને? મુનિને જેવું થાય છે કે જેમને ઈચ્છા નિરોધ થઈ શકે છે, કેમ કે એ એમને ચિંતા નિરોધ ધ્યાન જે થાય છે, નિર્વિકલ્પ ધ્યાન થાય છે, અને નિર્વિકલ્પ ધ્યાનમાં વિશેષ એકાગ્રતા કરે છે. ઘણો સમય એમાં ટકીને રહે છે, સ્વરૂપમાં રમણતા કરે છે, અને બહાર આવ્યા છે તો એ જ વાત એમના મનમાં પણ હોય છે, અંતરમાં એ વાત ચાલતી હોય છે. એટલે બીજી કોઈ ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી. એટલે એમને એ ઈચ્છા નિરોધ તપ આપણે કહીએ. એટલે ધ્યાન છે, જેને ધ્યાન રહે છે એને એવું થઈ શકે છે. બાકી કોઈ ધ્યાન કરતો જ નથી, કોઈ આત્માનો વિચાર જ કરતો નથી ને એમ કે ના બસ હવે અમને ઈચ્છા ઉત્પન્ન થતી જ નથી, એ વાત શક્ય જ નથી. એટલે બંનેને સંબંધ છે એ વાત મારે તો અહીંયા કરવી છે. ચિંતા નિરોધ ધ્યાન અને ઈચ્છા નિરોધ તપ, એ શાસ્ત્રમાં એવી વ્યાખ્યાઓ જે છે એને ખૂબ ઘનિષ્ઠ સંબંધ છે. ગુરુદેવે એ વાત તો સમજાવી છે કે જ્ઞાનમાં પોતે આરૂઢ થઈ જાય છે, એમાં જ રહે છે, એમાં જ રમે છે, અને એમ જ થાય છે ત્યારે પછી
ઈચ્છા કોઈ ઉત્પન્ન થતી જ નથી. ઈચ્છા ઉત્પન્ન થતી નથી એટલે પછી આહારનો વિકલ્પ ઉઠતો નથી, અને એમ થાય છે તો પછી કાય ક્લેશ થાય છે, એટલે એને નિમિત્તનું કથન કહેવામાં. ભાવાર્થમાં કહે છે કે ચારિત્ર અર્થે જે ઉદ્યમ અને ઉપયોગ કરે તે તપ કહ્યું છે. ચારિત્ર અર્થે ઉપયોગને સ્વરૂપ તરફ વાળે છે એ મુખ્ય વાત છે, અને એ માટે જે એ ઉપયોગ કરે છે, ઉદ્યમ કરે છે, એ માટે જ એવો ઉદ્યમ કરે છે, એવો પ્રયત્ન કરે છે. ચારિત્ર અર્થે જે ઉદ્યમ અને ઉપયોગ કરે તે તપ કહ્યું છે. આત્મામાં પોતાનો ઉપયોગ પુરુષાર્થપૂર્વક જોડે તે ચારિત્ર અથવા તો તપ છે. વિતરાગ દશા પ્રગટ કરે તે તપ છે. તે વખતે કાય ક્લેશ હોય છે, પણ તેથી આત્મામાં વિભાવ પરિણતિના સંસ્કાર થાય છે, તેને મટાડવાનો મુનિ ઉદ્યમ કરે છે. એટલે કે કાય ક્લેશમાં શરીર કૃશ થાય, અંગ ઉપાંગ પકડાઈ જાય, જલાઈ જાય. આપણે કહીએ છીએ ને શિયાળામાં જેમ કે અકળાઈ જઈએ છીએ એવું, તો અંગ ઉપાંગ જલાઈ જાય, અકળાઈ જાય, પકડાઈ જાય, તો વગેરેના નિમિત્તે વિભાવ પરિણતિ અણગમો કે દ્વેષ ન થાય, પણ સ્વભાવમાં વિશેષ લીનતા થાય, એવો ઉદ્યમ મુનિ કરે છે. કાય ક્લેશ થાય અને કાય ક્લેશની સાથે પછી એટલી નબળાઈ ને બધું હોય તો પછી શરીર આખું અકળાઈ જાય કે આ બધું થાય, તો એના નિમિત્તે કોઈ પણ પ્રકારે કાંઈ પણ અણગમો વગેરે પણ ન ઉત્પન્ન થાય, એવું ક્યારે બને કે સ્વભાવમાં વિશેષ લીનતા કરે ત્યારે, અને એ તપ છે. એવો ઉદ્યમ મુનિ કરે છે એ તપ છે. અને પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપયોગને ચારિત્રમાં સ્થિર કરે છે, થંભાવે છે, એટલે સ્વરૂપમાં રમણતા કરે છે એમ આપણે કહીએ છીએ. અને એવી રમણતા કરે એટલે કેટલો સમય સુધી સ્વરૂપમાં રહે, ને બારમાં સંયોગો ગમે તે પ્રકારના હોય તે છતાં પણ એમાં રહે છે, તો એમાં કેટલો બધો પુરુષાર્થ છે. એટલે કહે છે કે એમાં બધું પોતાનું વીર્ય લગાવી દે છે, બધું જોર એમાં લાગી જાય છે. એવા પોતાના સ્વરૂપમાં ધ્યાનની અંદર, ધ્યાનમાં પોતાનું બધું જ વીર્ય ઉલસે છે, બધી જ શક્તિ એમાં જ ઉલસે છે. એ જોર એની વાત કરી છે. એટલે કહે છે કે પોતાના શુદ્ધ સ્વરૂપ ઉપયોગને ચારિત્ર્યમાં સંભાવે છે, તે ઘણા જોરથી થંભે છે. એ જોર કરવું તે જ તપ છે. તે બાહ્ય અને અભ્યંતર ભેદથી 12 પ્રકારનું છે. તેનું વર્ણન આગળ ચુલિકામાં કરવામાં આવશે, અત્યારે આપણે એ લેતા નથી. અને એના પછી છે ઉત્તમ ત્યાગ ધર્મ. તો આગળ ત્યાગ ધર્મની વાત કરે છે. તો ત્યાગ ધર્મની વાતને આપણે 401 ગાથામાં સમજીએ. હવે ઉત્તમ ત્યાગ ધર્મ કહે છે. સંસ્કૃતમાં 401 ગાથા આ રીતે છે. ય તેજતી મિષ્ટ ભોજ્યમ ઉપકરણમ રાગ દ્વેષ સંજનકમ વસતિ મમત્વ હેતુ કા ત્યાગ ગુણ સ્વભવેત તસ્ય. એના અર્થમાં કહે છે કે જે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગ દ્વેષને ઉપજાવવા વાળા ઉપકરણોનો ત્યાગ કરે, તથા મમત્વના કારણરૂપ વસ્તિકાનો ત્યાગ કરે, તે મુનિને ઉત્તમ ત્યાગ હોય છે. રાગ દ્વેષ અને મમત્વના કારણરૂપ બધી જ વસ્તુ જે છે એને છોડે છે. છોડે છે એટલે બંને પ્રકારે છોડે છે, અંતરથી અને બાહ્યમાં, બંને રીતે. બાહ્યમાં તો એમણે પરિગ્રહ ત્યાગ કર્યો છે એટલે છોડ્યું જ છે, પણ છતાંય જે કંઈ છે એમાં પણ એ રાગ નથી કરતા. દાખલા તરીકે પીંછી છે અને કમંડળ છે, તો એમાં પણ કોઈ વિશેષ પ્રકારના કોઈ કમંડ લાવી અને મુનિને આપે તો એ કંઈક લે નહીં. કંઈક સુંદર તેમાં કંઈક ઉપર કર્યું હોય તો ના, એમ નથી હોતું. એવી જ રીતે જ્યાં પણ વસે છે ત્યાં પણ એમને કોઈ રાગ ન થાય. જ્યાં રહ્યા હોય ત્યાં બસ આ જગ્યા ખૂબ સરસ છે તો એવી સરસ વસ્તિકા, ના, એમાં એ રહે નહીં. અને એ બધી વાત પછી ગુરુદેવે બહુ સરસ રીતે સમજાવી છે. એનો બધાનો ત્યાગ. મિષ્ટ ભોજન તો હોય જ નહીં, મુનિ લેતા જ નથી. તમે મિષ્ટાન મુનિને આહારમાં આપો, મુનિ ના ગ્રહણ કરે. વાત કરી છે. જે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગ દ્વેષને ઉપજાવવા વાળા ઉપકરણોનો ત્યાગ કરે, તથા મમત્વના કારણરૂપ વસ્તિકાનો ત્યાગ કરે, તે મુનિને ઉત્તમ ત્યાગ ધર્મ હોય છે. ક્યાંય કોઈ જગ્યાએ એમાં મમત્વ થાય નહીં, રાગ થાય નહીં. કેવું જ મુનિનું તો જીવન હોય છે. ભાવાત્મા કહે છે કે સંસાર દેહ
ભોગના મમત્વનો ત્યાગ તો મુનિને પહેલેથી જ છે. સંસારનો ત્યાગ છે, રાગ દ્વેષનો ત્યાગ છે, દેહથી જુદા પડી ગયા છે, ભોગ ઉપભોગના સાધનોનો બધાનો ત્યાગ કરી અને નિર્ગ્રંથ થયા છે. અહીં તો જે વસ્તુઓનું કામ પડે છે તેને મુખ્ય કરીને કહ્યું છે. કઈ વસ્તુઓનું કામ પડે છે? તો એમને આહાર લેવો પડે છે, એટલે આહારથી કામ પડે છે. તો ત્યાં એ આહારમાં સરસ નિરસમાં મમત્વ કરતા નથી આહારમાં. બીજું, પુસ્તક, પીંછી, કમંડળ એ તો ધર્મના ઉપકરણો છે, જેમાં તો એમાં પણ રાગ તીવ્ર વધે એવા ન રાખે. પુસ્તક, પીંછી, કમંડળ એ ધર્મના ઉપકરણોમાં જેમનાથી રાગ તીવ્ર વધે એવા ન રાખે. આપણે બહુ સુંદર સંધારી અને પુસ્તક આપીએ, એની ઉપર બધું મોતી મોતીથી આમ રેશમી કપડું ચડાવી નામ ગુણી પુસ્તક એ પુસ્તક હાથમાં ના લે. પીંછી પણ, કેમ કે પીંછી બદલવાની એક વિધિ હોય છે. મુનિ છે, પીંછી ઘસાઈ જાય ત્યાર પછી પીંછી બદલે છે. તો એમાં પણ તમે ગમે તેમ બહુ શણગાર કરીને પીંછી આપો, ગમે એવી, એવું ના હોય મુનિને કમંડળમાં કે એમાં. કહે છે કે એ ધર્મ ઉપકરણોમાં જેમનાથી રાગ તીવ્ર વધે એવા ન રાખે. વળી કહે છે કે જે ગ્રહસ્થ જનના કામમાં ન આવે તથા કોઈ મોટી વસ્તી રહેવાની જગ્યાથી કામ પડે તો ત્યાં એવી જગ્યામાં ન રહે. ભલે ગ્રહસ્થના કામમાં ન આવે અને આમનામ હોય પણ છતાં એવી મોટી જગ્યા હોય તો ઘર સારું શાંત ના, એવું એમને ન હોય. એવી જગ્યામાં ન રહે કે જેનાથી મમત્વ ઉપજે, એવી જગ્યામાં ન રહે. બહુ સુંદર જગ્યા હોય, અંદરથી બધા બહુ શણગાર બધું કરેલી હોય, આમ રંગ રોગાન બહુ સરસ કર્યા અંદર બધું. પછી એવી જગ્યામાં મુનિ એ પ્રમાણે નથી રહેતા જેમાં મમત્વ થાય એવું. સુવિધાઓ અંદર બધી ઘણી બધી હોય એ જગ્યાની અંદર, બેસવા ઉઠવામાં આમાં તેમાં, તો કે ના, એવી જગ્યામાં મમત્વ ઉપજે એવી જગ્યામાં મુનિ રહેતા નથી. એ પ્રમાણે ઉત્તમ ત્યાગ ધર્મ કહેવો છે. કેમ કે કોઈને પ્રશ્ન થાય કે મુનિ તો બધું છોડીને આવે ને હવે વળી પાછો ત્યાગ કઈ જાતની વાત? એટલે અહીંયા એ વાત છે. તો એના સંબંધી પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે લઈએ. ગુરુદેવ કહે છે કે જે મુનિ મિષ્ટ ભોજન છોડે, રાગ દ્વેષને ઉપજાવવા વાળા ઉપકરણોનો ત્યાગ કરે તથા મમત્વના કારણે વસ્તિકાનો ત્યાગ કરે તે મુનિનો ઉત્તમ ત્યાગ ધર્મ છે. આ તો અર્થની વાત લઈ ગુરુદેવે કહ્યું. હવે કહે છે કે મુનિને મિષ્ટ ભોજન તો હોય છે, પણ અહીં વિશેષ રાગ છોડે છે ત્યારે મિષ્ટ ભોજન હોતું નથી. વિશેષપણે હવે આ તો જયારે તપની વાત ચાલે છે તો મિષ્ટ ભોજન ગ્રહણ નથી કરતા, મિષ્ટ ભોજન હોતું નથી. એવા તપની અહીં વ્યાખ્યા છે. એવા તપની વ્યાખ્યા છે. તે વખતે વિશેષ પુરુષાર્થ હોય છે અને મિષ્ટ ભોજનનો યોગ હોતો નથી, તેથી તેને છોડે છે એમ કહેલ છે. એટલે મુનિને જયારે એવો વિકલ્પ ઉઠ્યો છે ત્યારે સામાન્ય રીતે એવો યોગ જ હોતો નથી મિષ્ટ ભોજનનો. ગુરુદેવ એમ કહે છે, એમ કહે છે. વળી ઉપકરણોમાં ઘડિયાળ વગેરે રાખતા નથી, બીજા કોઈ ઉપકરણો ન રાખે, ચાલો સમય જોવા માટે રાખીએ કે એવું કઈ હોય નહીં. જે કોઈ રાગ દ્વેષ ઉપજાવે એવા ઉપકરણો રાખે તેને વ્યવહારના પણ ઠેકાણા નથી, અને તેવા મુનિને નિશ્ચય ચારિત્ર હોતું જ નથી. નિશ્ચય ચારિત્ર પૂર્વક વ્યવહાર હોય છે તે મુનિપણું છે. એવા સાચા મુનિની શ્રદ્ધા કહો કે સંબર તત્વની શ્રદ્ધા કહો તે એક જ છે. માટે મુનિ ધર્મનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. અને પછી બીજા દિવસના પ્રવચનની અંદર ગુરુદેવે ઘણી વાત કરી છે. ગુરુદેવ કહે છે કે ધર્મ અનુપ્રેક્ષાનું અહીંયા એનો વિસ્તાર ચાલે છે. આ ધર્મ અનુપ્રેક્ષા છે ચાલે છે. એમાં જ્ઞાની 10 પ્રકારના ધર્મોનો વિચાર કરે છે. મુનિને ઉત્તમ ત્યાગ ધર્મ હોય છે એનું વર્ણન કરતા સાચા મુનિ કેવા હોય અને તેમને ત્યાગ શેનો હોય તે બતાવતા એનાથી વિરુદ્ધ ભાવો હોય તેમાં મુનિપણું રહેતું નથી એમ કહેલ છે. એ કાંઈ બીજાના દોષ કાઢવા માટે નથી, પણ એવા દોષો પોતામાં હોય તો ટાળવા જેવા છે એમ કહે છે. જો ગુરુદેવે સ્પષ્ટતા કરી છે કે ભાઈ અહીંયા કોઈ આપણે
બીજાના દોષ બીજાને બતાવવાની અહીંયા કોઈ વાત નથી, પરંતુ મુનિ પોતે આ જાણે છે. એટલે મુનિએ પોતે આ જયારે રચના કરી છે આચાર્ય ભગવાને, તો એ જાણે છે પોતાને એવા કોઈ દોષ નથી, અને પોતાના કાંઈ પણ સૂક્ષ્મપણે દોષ રહ્યા હોય તો પણ એને કાઢવા માટે આ બધી વાત છે. એ કાંઈ બીજાના દોષ કાઢવા માટે નથી, પણ એવા દોષો પોતામાં હોય તો ટાળવા જેવા છે એમ કે છે. પરમાં એવા દોષ હોય તો જ્ઞાન કરવા જેવું છે, બીજું કાંઈ કરવા જેવું નથી. સમ્યક દ્રષ્ટિ અગર મુનિ ભાવના કરે છે, સમ્યક દ્રષ્ટિ અગર મુનિ ભાવના કરે છે, એમાં રાગ ઘટી અને સંવર થાય છે, અને એને આનંદની વૃદ્ધિ થાય છે. ભાવાર્થમાં કહે છે કે સંસાર દેહ ભોગના મમત્વનો ત્યાગ તો મુનિને પહેલાથી જ હોય છે. અહીં તો જે વસ્તુથી કાર્યની જરૂર જણાય તેને મુખ્ય કરીને કહ્યું છે, એટલે જે એમને હોય છે તે. આહારથી કામ પડે તો ત્યાં મુનિ સરસ નીરસ આહારમાં મમત્વ કરતા નથી. 46 દોષ રહિત આહાર લે છે, પણ એમાં મુનિ વૃદ્ધિ ભાવ કરતા નથી. પુસ્તક, પીંછી, કમંડળ એ ધર્મ ઉપકરણમાં જેનાથી રાગ તીવ્ર વધે એ પ્રમાણે તેને ન રાખે. મુનિ ગૃહસ્થના કામમાં ન આવે એવા ઉપકરણો રાખે. એ સિવાય મુનિ પોસ્ટકાર્ડ, ઘડિયાળ, ફાઉન્ટન પેન વગેરે રાખે નહીં. ગુરુદેવે આ બધું જે જોયું છે ને એના ઉપરથી બધી વાત કરી છે. આવું બધું મુનિ ન રાખે. કોઈને એમ થાય કે મુનિ લખે ને એમાં શું વાંધો છે, ફાઉન્ટન પેન પોતાની રાખીને પોસ્ટકાર્ડ રાખીને બીજા ઉપર પત્ર લખે, ધર્મનું લખે, તો ના, એમ ન હોય. એવી મુનિ દશા નથી કરી. એટલે ગુરુદેવ એટલા માટે તો પોતે કહ્યું કે હું કાનજી મુનિ નહીં, એમ કરીને છોડી દીધું. આ બધું ન હોય. અને પોસ્ટકાર્ડ કોઈની પાસે રખાવે પણ નહીં કે તમે આ પોસ્ટકાર્ડ રાખો ને પછી હું કહું ત્યારે લખો, એવું બધું મુનિને ન હોય. મુનિ આત્માના જ્ઞાન ધ્યાનમાં વર્તે છે. કેટલાકને એમ થાય કે આ બધું હોય તો શું વાંધો, એમાં આમ કે ધર્મ પ્રભાવ ના થાય ને, બીજા પાસે રાખીને. બીજા પાસે ફોન હોય ને પછી એમ કે તમે જરાક આ અમુક ભાઈને ફોન લગાડીને વાત કરો, જરા એમને કહો, આમ ધર્મ લાભ કહો ને આ બધું. તો આપણને કોઈને એમ થઈ જાય કે સારી વાત છે ને, આપણને ધર્મનો લાભ એ બાને મળે છે ને, એ પોતે ક્યાં રાખે છે, આમ તો બીજા પાસે કરાવે છે. પણ 7મા 6ઠ્ઠી ગુણ સ્થાને ઝૂલતા મુનિરાજ, એમને આવું કાંઈ હોતું નથી, હોય જ નહીં. એમને એવા વિકલ્પ ઉઠતા જ નથી. એમને કોઈ પ્રત્યે રાગ જ નથી હોતો. તો કોને ફોન કરાવે, કોને લખીને આપે, શું કરે? કાંઈ નથી કરતા. ઠીક છે, ક્યારેક એવી રચનાનો ભાવ આવ્યો છે, શાસ્ત્રની રચનાનો, કે શાસ્ત્ર જે છે એની ટીકા લખવાનો ભાવ આવ્યો છે, તો ગૃહસ્થ પાસે પાના મંગાવી અને એ લખે છે અને પછી એ મૂકી દે છે. જે કંઈ પોતાની સાથે રાખે છે, લઈ જાય છે, મારું છે, એમ નથી ભાવ. એ પેન પણ મૂકી દે ને પાના પણ મૂકી દે છે. એને એમ હોતું જ નથી. મુનિ આત્માના જ્ઞાન ધ્યાનમાં વર્તે છે, ઉપસમ રસમાં ઝૂલે છે. કોઈ મોટી વસ્તિકા એટલે રહેવાની જગ્યાથી કામ પડે તો ત્યાં એવી જગ્યામાં ન રહે કે જેનાથી મમત્વ ઉપજે. આલિશાન બંગલામાં મુનિ રહે નહીં, એવો મમત્વ ભાવ મુનિને હોતો નથી. આવો મુનિપણાનો ત્યાગ ધર્મ છે. એવું ચારિત્ર હોય નહીં અને મુનિપણું મનાવે તો તે જીવ નિગોદનું આરાધન કરી રહ્યો છે. જો નિગોદનું આરાધન કરી રહ્યો છે, એમ જે કહેવાનો આશય એમાં ગુરુદેવનો એ છે કે જે પ્રમાણે મુનિપણું કહ્યું છે એવું મુનિપણું ન હોય, એવું ચારિત્ર ન હોય, અને પોતે એમ માને કે મને મુનિપણું છે, હું મુનિ છું, એમ માનવું, એ માન્યતા જે છે એ મિથ્યાત્વનું કારણ થયું. એવું મિથ્યાત્વનું કારણ થયું જેમાં ધર્મની સાચી જે દિનેશ્વર ભગવાનની વાણીમાં જે વાત આવી છે એના કરતા વિરુદ્ધ વાત ને પોષી. બીજી રીતે કહીએ તો એમાં તો સાચા ધર્મની વિરાધના કરી, જીનવાણીની વિરાધના કરી. અને જીનવાણીની વિરાધના કરે તો પછી અનંતાનુબંધી ના બંધ પડે, એમાંથી તો પછી ક્યારેય એ પાછો બહાર આવે. 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો થઈ જતા તો પછી છેવટે ક્યાં જાય? ઇતર નિગોદમાં જાય. સમજવા જેવી વાત છે કઈ રીતે એ નિગોદનું આરાધન કરી રહ્યો છે. અહીંયા એમ કહ્યું ને કે
કે એવું ચારિત્ર હોય નહીં અને મુનિ પણ મનાવે તો તે જીવ નિગોદનું આરાધન કરી રહ્યો છે. તો કેવી રીતે નિગોદનું આરાધન થયું? આમ તો બીજા બધા તો શુભભાવ છે, આ છે તે છે, બરાબર છે ભાઈ, શુભભાવ છે, અને જે આ માન્યતા ખોટી કરી તે મિથ્યાત્વનું પોષણ થયું. અને એ મિથ્યાત્વનું પોષણ પણ કેવું થયું કે દિનેશ્વર ભગવાનની વાણીમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે, જે ધર્મ છે, સાચો ધર્મ છે, એની જગ્યાએ પોતાની મતી કલ્પનાથી એને ધર્મ માન્યો. એટલે જીનવાણીની વિરાધના કરી. અને જીનવાણીની વિરાધના કોઈ પણ પ્રકારે કરવામાં આવે, દેવ ગુરુ શાસ્ત્રની વિરાધના કરવામાં આવે તો અનંતાનુબંધીના બંધ પડે. તો અનંતાનુબંધીના બંધ પડે તો હવે પછી ક્યારે સમ્યક તો પ્રગટ કરે, ક્યારે થાય, અને એમ કરતા કરતા ભવના ભ્રમણ થઈ જાય. કેમ કે જીનવાણી પ્રાપ્ત ન થાય. જીનવાણીની વિરાધના કરીએ તો જીનવાણી આપણને પ્રાપ્ત ન થાય, બીજા ભાવમાં ન થાય. અને અનંતાનુબંધીનો બંધ પડ્યો હોય તો કેટલાય ભાવ સુધી પ્રાપ્ત ન થાય. એટલા બધા ભાવ ચાલ્યા ગયા પછીથી ત્રસકાળ હવે કેટલો રહ્યો હોય? કેમ કે ત્રસકાળ તો 2000 સાગરો પમનો મળે ત્યાં સુધીમાં સમ્યક તો પ્રગટ કરી અને જીવ પોતાનો ઉદ્ધાર ન કરી લે તો પછી છેવટે ધીરે ધીરે ક્રમે ક્રમે નીચે પડતા પડતા તિર્યંચમાંથી પણ પાછો એવો હિંસક તિર્યંચને છેવટે 2 ઇન્દ્રિય 1 ઇન્દ્રિયને પછી નિગોદમાં ચાલ્યો જાય, ઇતર નિગોદમાં ચાલ્યો જાય. એટલા માટે ગુરુદેવે એમ અહીંયા એક જ વાક્યમાં બધી વાત કરી દીધી કે તેવું ચારિત્ર હોય નહીં અને મુનિ પણ મનાવે. એવું ચારિત્ર ન હોય તો એમ કે ના ના અમે મુનિ નથી તો કઈ વાંધો નથી. મુનિ પણ મનાવે તો તે જીવ નિગોદનું આરાધન કરી રહ્યો છે. કુંકુંદાચાર્ય ભગવાન કહે છે કે કોઈ મુનિ નામ ધરાવી વસ્ત્રનો તાણો વાણો રાખે તો તે નિગોદનો કામી છે, તે મુનિ નથી. જો આ બીજાને માટે વાત નથી, કોઈને ક્રિટિસાઇઝ કરવાની વાત નથી, પણ કેવી રીતે થઈ જાય છે એની અહીંયા વાત છે. જેની આજ્ઞાથી વિરુદ્ધ પોતે ધર્મ માન્યો, પોતે ચારિત્ર માન્યું, એમાં મોટો દોષ આવે છે. એમાં અનંતાનુબંધીના બંધ પડી જાય. એટલે ગુરુદેવે ઘરની વાત નથી કરી, કુંકુંદાચાર્ય ભગવાને વાત કરી છે. અને એમાં તો સિદ્ધાંત છે. કુંકુંદાચાર્ય દેવ કહે છે કે કોઈ મુનિ નામ ધરાવી વસ્ત્રનો તાણો વાણો રાખે તો તે નિરોધનો કામી છે, તે મુનિ નથી. તો વસ્ત્ર સહિત તો એને શું માનવું જોઈએ? મુનિ નથી, બસ એટલી વાત છે. બીજા બધા આચાર વિચારો તો કદાચ ક્ષુલક માને પોતાને, મુનિ નહીં. આર્જિકાજી પોતાને શું માને છે? આર્જિકા જ માને છે, બીજું કઈ માનતા નથી. ભલે ને ગુણસ્થાનમાં એમની દશા ઘણી ઊંચી હોય છતાં ગુણસ્થાન 5મું જ કહેવાય છે. એમ માનતા નથી કે અમને કેવળ જ્ઞાન થાય, અમે શ્રેણી ચડીએ, એવું ક્યારેય માને નહીં. અત્યારે તો પંચમ કાળ છે, પણ ચોથા કાળની અંદર પણ કોઈ આર્જિકાજી એમ નતા માનતા કે અમે પણ કેવળ જ્ઞાન પ્રગટ કરીએ. હોય જ નહીં, શ્રી પર્યાયની અંદર હોય નહીં, એ સ્પષ્ટ છે. એટલે જે વાત જેમ છે તેમ જ હોય, એવું જ સ્વીકારો. કુંકુંદાચાર્ય દેવ કહે છે કે કોઈ મુનિ નામ ધરાવી વસ્ત્રનો તાણો વાણો રાખે તો તે નિગોદનો કામી છે, તે મુનિ નથી, પણ ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. જો ગૃહિત મિથ્યા દ્રષ્ટિની વાત આવી ને, ગૃહિત મિથ્યા દ્રષ્ટિ છે. શાસ્ત્રમાં તો મિથ્યાત્વના પોષણ કરનારને 7 વ્યસન કરતા પણ મહાન પાપ કહેલ છે. 7 વ્યસનથી પાપ થાય એના કરતા પણ મિથ્યાત્વનું પાપ તો બહુ મોટું છે. એમાં પણ પછી પાછો ગૃહિત મિથ્યાત્વ તો બહુ મોટી વાત થઈ. પ્રભુ જીનવાણીએ પ્રાપ્ત ન થાય. મુનિ પણ હોય નહીં છતાં મુનિ પણ માને અને મનાવે, બીજાને પણ કહે એટલે કે અમે મુનિ. તો તે જીવ નિગોદનું આરાધન કરી રહ્યો છે. એટલે અહીં મુનિના ત્યાગ ધર્મનું વર્ણન કરતા કહે છે કે મુનિને બીજો બધો તો ત્યાગ છે, પણ ઉપકરણો આદિનો ત્યાગ નથી, છતાં એમાં મમત્વ કરતા નથી. ને એવા મમત્વ થાય એવા કોઈ ઉપકરણ વગેરે એમને હોતા નથી, અને તે ઉત્તમ ત્યાગ ધર્મ છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, ઉત્તમ ત્યાગ ધર્મ સુધી.